મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના નામોની સત્તાવાર જાહેરાત સાથે જ સ્થાનિક રાજકારણમાં એક રસપ્રદ સમીકરણ જોવા મળ્યું છે. જિલ્લા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં પ્રમુખપદની બેઠક અનામત હોવાને કારણે કોંગ્રેસ ના ફાળે ગઈ છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના સદસ્યની વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો પર શાનદાર જીત મેળવીને સત્તાનો તાજ પોતાના નામે કર્યો છે. તેની સામે કોંગ્રેસ માત્ર 7 બેઠકો જીતી શકી હતી. જો કે પ્રમુખપદ માટે એસટી અનામતની જોગવાઈ હોવાના કારણે ભાજપ પાસે લાયક ઉમેદવાર ન હોવાથી કોંગ્રેસના સદસ્ય ગીતાબેન દુબરિયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બીજી તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે શાસક પક્ષ ભાજપ દ્વારા ખાનપર બેઠકના સદસ્ય વિપુલ ગરચરના નામ પર મહોર મારવામાં આવી છે. બહુમતીના આધારે વિપુલ ગરચર ઉપપ્રમુખ તરીકે બહુમતીથી વિજેતા જાહેર થયા છે.